નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ એટ 4। આપની સાથે હું છું ઝરણા। આગામી 2022 વિધાનસભાની ચૂંટણી લઈ પ્રદેશ કોંગ્રેસ એક્શન મોડમાં આવી ગઈ છે। આદિવાસી અને બીટીપી નેતા રાજેશ વસાવા આજે વિધિવત રીતે કોંગ્રેસમાં જોડાયા। રાજેશ વસાવાને આવકારવામાં ખૂબ પ્રદેશ પ્રભારી રઘુ શર્મા અને જગદીશ ઠાકોર ઉપસ્થિત રહ્યા। આદિવાસી વિસ્તારમાં રાજેશ વસાવા સારું પ્રભુત્વ ધરાવે છે। લોકોમાં રાજ વસાવાના નામે તેઓ જાણીતા છે। વસાવા બીટીપીના પ્રદેશ પ્રમુખ તેમજ રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ રહી ચૂક્યા છે। આ અંગે પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોરે કહ્યું કે આદિવાસી સમાજના મુદ્દાઓ રજૂ કરવા રાજેશ વસાવાને વધુ મજબૂત કરાશે। વિધાનસભાના વિપક્ષ નેતા સુખરામ રાઠવાએ નિવેદન આપતા કહ્યું કે રાજ વસાવા સહિત અન્ય હજુ યુવાનો પણ આગામી સમયમાં કોંગ્રેસમાં જોડાશે। पढ़े लिखे युवा हैं, आज कांग्रेस पार्टी में शामिल हो रहे हैं और उनका ये मानना है कि कांग्रेस पार्टी वो पार्टी है जो आदिवासियों को उनके संवैधानिक अधिकार दे सकती। ये युवान जमीन थी जोड़ाયેલો युवान लड़ायक योद्धो उच्च शिक्षण લીધું હોય પણ ગામડામાં વસતા આદિવાસી સમાજની જરૂરિયાત શું છે, રાત દિવસ એમની વચ્ચે રહીને એમની લડાઈ લડતો યોદ્ધો આજે કોંગ્રેસમાં આવી રહ્યા છે। હું હાર્દિક સ્વાગત કરું છું। એ જે પાર્ટીમાં હતા એ પાર્ટીમાં એમનું સારું સ્થાન હતું, તેમ છતાં એને ઉચ્ચ પ્લેટફોર્મ નહોતું મળતું, એટલા માટે એ વિસ્તારની સેવા નહોતા કરી શકતા। આજે રાજ વસાવા અમારી સાથે કોંગ્રેસમાં સામેલ થાય છે, અમે એમને આવકારીએ છીએ। સાથે સાથે થોડા દિવસોમાં બીજા પણ મિત્રો કોંગ્રેસ પક્ષમાં દાખલ થશે, યુવાનો દાખલ થશે અને કોંગ્રેસને મજબૂત કરશું। તો રાજેશ વસાવાએ કોંગ્રેસનો ખેસ ધારણ કર્યા બાદ કહ્યું કે કોંગ્રેસ જ માત્ર એવી વિચારધારા છે કે જે આદિવાસી સમાજ માટે તેઓએ કામ કર્યું છે। આદિવાસી વિસ્તારમાં જે પણ કામો કરવાના હશે તે કોંગ્રેસ સાથે રહીને કરીશું। મોટા વિનાશકારી જે પ્રોજેક્ટો છે એની સામે અમે કોંગ્રેસ પાર્ટીમાં રહી અને આદિવાસીઓની સંસ્કૃતિ, જળ, જંગલ, જમીન અને આદિવાસીઓને બચાવવા માટેનું અમે કામ કરતા રહીશું। નડિયાદ કોર્ટની બહાર આરોપી અને પોલીસ વચ્ચે ઝપાઝપીના દ્રશ્યો સામે આવ્યા। આરોપીને કોર્ટમાંથી જેલમાં લઈ જતા આ ઘટના સામે આવી। પોલીસ સાથે માથાકૂટ કરતા ઝપાઝપી સર્જાઈ। આરોપી જય ઉર્ફે સોનુ ગણપતભાઈ તળપદાને સગીર બાળકી પર બળાત્કારના આરોપમાં નડિયાદમાં આજીવન કેદની સજા ફટકારવામાં આવી હતી। દરમિયાન આરોપીને નડિયાદ કોર્ટમાંથી બિલોદરા જેલ ખાતે લઈ જવામાં આવતા પોલીસ વેનમાં પોલીસ સાથે આરોપીએ ઝપાઝપી કરી હતી। આજરોજ ભટ્ટ સાહેબે ચુકાદો આપેલ છે, જેમાં આ કામના આરોપીને 35,000 રૂપિયા દંડ તેમજ ભોગ બનનારને 50,000 રૂપિયા વળતર આપવું તથા આજીવન કેદની સજાનો હુકમ કરેલ છે। આ બનાવમાં વિશેષ હકીકત એવી છે કે ભોગ બનનાર જ્યારે મળી આવી ત્યારે ખૂબ જ ડરી ગયેલી હતી। ભોગ બનનાર ખૂબ જ કુમળી વયની છે, તે તરત જ કંઈ બોલી શકતી ન હતી, પરંતુ નામદાર કોર્ટમાં જ્યારે ભોગ બનનાર આવે છે ત્યારે તેણે જજ સાહેબને પોતાની સાથે જે દુષ્કૃત્ય આચર્યું છે આરોપીએ તે સમગ્ર ઘટના ખૂબ જ નેચરલ કોર્સમાં કહે છે અને એ ભોગ બનનારની જુબાનીના આધારે જ આજરોજ નામદાર કોર્ટે આરોપીને આજીવન કેદની સજાનો હુકમ કરેલ છે। રાજ્યમાં 2 દિવસ હજુ હીટવેવની આગાહી કરવામાં આવી છે। રાજ્યમાં 2 દિવસ બાદ તાપમાનમાં ઘટાડો નોંધાશે। સૌરાષ્ટ્ર અને કચ્છમાં 24 કલાક માટે હીટવેવની આગાહી કરાઈ છે, તો અમદાવાદમાં ગઈકાલે 41.5 ડિગ્રી તાપમાન નોંધાયું હતું। હજુ 2 દિવસ સુધી પારો ઊંચકાવાની શક્યતા છે। ઉત્તર ગુજરાતમાં તાપમાન 48 કલાક યથાવત રહેશે। के लिए डे 1 यानी 24 आवर्स में हीट वेव रहेगा, उसका बाद हीट वेव निकल जाने का संभावना है। और गुजरात रीजन में डे 1 यानी आज और कल 2 दिन हीट वेव वार्निंग दिया गया है। तो अलर्ट है वो सौराष्ट्र कच्छ के लिए, इवन गुजरात रीजन के लिए भी येलो अलर्ट है। अभी अगले 2 दिन का बाद फर्दर टेम्परेचर फॉल होने का संभावना है। उसका बाद जैसे जैसे उसका मोस्टली इट्स नॉट ए कंसिस्टेंटली स्ट्रेट लाइन में नहीं रहता है।
રાજકોટમાં સહકારી ક્ષેત્ર સાથે જોડાયેલા ભાજપના જ આગેવાનો દ્વારા જિલ્લા બેંકમાં ભરતી કૌભાંડ થયું હોવાના આક્ષેપો થયા. ગત અઠવાડિયે જ રાજકોટના સહકારી આગેવાનોએ ગાંધીનગર મુકામે કૌભાંડને લઈ રજૂઆત પણ કરી છે. રાજકોટના સહકારી આગેવાનોએ પૂર્વ કેબિનેટ મંત્રી જયેશ રાદડિયા પર કૌભાંડ કર્યાનો આક્ષેપ કર્યો છે. ત્યારે જયેશ રાદડિયાના સમર્થનમાં માર્કેટિંગ યાર્ડના ચેરમેન અને ડિરેક્ટર્સ આવ્યા છે. બેડી માર્કેટિંગ યાર્ડના ચેરમેન જયેશ પોઘરાએ કહ્યું કે આક્ષેપો કરનાર વ્યક્તિઓ સહકારી ક્ષેત્રને બદનામ કરી રહ્યા છે. આખા ભારતમાં આવી કોઈ લીડ બેંક નથી. એક નમૂના નંબર બેંક છે. એમને જે બદનામ કરવામાં આવે છે એ સાવ ખોટી બાબત છે. ભ્રષ્ટાચાર આવો કોઈ હોય નહીં બેંકમાં, તો એક નંબરે પહોંચે નહીં આ બેંક. જયેશભાઈ રાદડિયાના નેતૃત્વમાં જે બેંકનો વહીવટ સુધર અને પ્રમાણિક રીતે ચાલે છે એને એક કોઈ પણ રીતે બદનામ કરવાનો એક પ્રયાસ છે. જામનગરનું હાપા માર્કેટિંગ યાર્ડ માર્ચ એન્ડિંગના કારણે એક સપ્તાહ માટે બંધ રહેશે. વર્ષના હિસાબ કિતાબને લઈ વેપારીઓએ માર્કેટ યાર્ડ બંધ રાખવા માંગ કરી હતી, જેને લઈ 24 માર્ચથી 31 માર્ચ સુધી હાપા માર્કેટિંગ યાર્ડમાં હરાજી બંધ કરાઈ છે. રજાના સમયગાળા દરમિયાન ખેડૂતોને પણ જણસ લઈ માર્કેટ યાર્ડમાં નહીં આવવા અપીલ કરવામાં આવી છે. 31 માર્ચ બાદ માર્કેટિંગ યાર્ડ રાબેતા મુજબ ફરી શરૂ થશે. માર્ચ એન્ડિંગના કારણે વેપારીઓની રજૂઆત મુજબ તારીખ 24 માર્ચથી 31 માર્ચ સુધી તમામ હરાજીનું કામકાજ માર્કેટયાર્ડ આપવામાં બંધ રહેશે. તેમજ 23 માર્ચથી તમામ જણસોની આવકો પણ બંધ કરવામાં આવશે. પંચમહાલના વેજલપુરમાં અપૂરતી વીજળીને લઈ ખેડૂતો ભારે રોષે ભરાયા. રોષે ભરાયેલા ખેડૂતોએ MGVCLની કચેરી ખાતે ઉગ્ર રજૂઆત કરી. ખેડૂતોનો આક્ષેપ છે કે પૂરતા કલાક વીજળી નથી અપાઈ રહી અને વારંવાર ટ્રીપ અને લો વોલ્ટેજને કારણે મોટર બળી જાય છે. આ ઉપરાંત જ્યારે વીજ કચેરીએ રજૂઆત કરવામાં આવે ત્યારે ઉદ્ધતાઈથી જવાબ અપાતો હોવાનો પણ આક્ષેપ ખેડૂતોએ કર્યો છે. ખેડૂતોએ કચેરીની બહાર લાઇટ્સ નહીં તો વોટ નહીંના નારા લગાવી ભારે રોષ ઠાલવ્યો છે. ટૂંક સમયમાં સમસ્યાનું નિરાકરણ લાવવાનું આશ્વાસન ઇજનેર તરફથી અપાતા આખરે મામલો થાળે પડ્યો. અમારા વિસ્તારની અંદર લાઇટ 8 કલાક આવવું જોઈએ, તેના જગ્યાએ 5 કલાક લાઇટ બી સારી રીતે આવતું નથી. અમે વારંવાર વિદ્યુત બોર્ડમાં રજૂઆત કરી, છતાં પણ અહીંના સ્ટાફ મિત્રો કોઈ રજૂઆત અમારી સુનવા તૈયાર નથી. અમારે GEBમાં રજૂઆત છે કે રેગ્યુલર 8 કલાકે વીજળી મળે, પણ ઘણા સમયથી અમે વેજલપુરવાળા ખેડૂતો બધા વારંવાર અહીંયા રજૂઆત કરીએ છીએ તો વ્યવસ્થિત જવાબે નથી મળતો. અને એમ કહે છે કે ઉપરથી લોડ શેડિંગ છે એટલે લાઇટ પછી મળી જશે એમ. લાઇટ ઘડીએ ઘડીએ જાય તો ખેડૂતોની મોટરો ભરી જાય છે અને વારંવાર કાઢવાની અને એને પાછળ જે ખર્ચો થાય છે એ કોણ ભોગવે સાહેબ? મારા અત્યારે ખેડૂત તો ગરીબ વર્ગ છે અને એનું પોઝિશન અત્યારે બહુ ખરાબ છે, તો રેગ્યુલર લાઇટ મળે એવી અમારે સરકારને વિનંતી છે. હાલમાં રશિયા અને યુક્રેન વચ્ચેના યુદ્ધના કારણે કોલસાની આયાત બંધ થઈ ગયેલી છે, જેના કારણે પાવર ડિમાન્ડ કરતાં પાવરનું જનરેશન ઓછું થઈ ગયું છે. એના કારણે પાવર કટની પરિસ્થિતિ ઊભી થઈ છે. એટલે 2-3 દિવસે આ પ્રોબ્લેમ છે અને પણ આગામી 2-3 દિવસમાંનું સોલ્યુશન લગભગ સરકારશ્રી તરફથી મળેલ માહિતી મુજબ આવી જશે. નવસારીમાં ખેડૂતોને પૂરતો વીજ પુરવઠો ન મળતા ખેડૂતોને મુશ્કેલી પડી રહી છે. ડાંગર પકવતા ખેડૂતોને નિયમિત વીજળી ન મળતા ઉત્પાદન પર સીધી અસર થઈ રહી છે. 50થી વધુ ખેડૂતોએ પૂર્વ રાજ્યસભા સાંસદ કાનજી પટેલની આગેવાનીમાં કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું. યોગ્ય પ્રમાણમાં વીજળી આપવા રજૂઆત કરી. DGVCLએ રજૂઆત સાંભળીને આ અંગે યોગ્ય કામગીરી કરવા ખાતરી આપી. किसानों की मांग है कि हमको 8 घंटे से ज़्यादा वीज सप्लाई मिले और दिन में मिले, लेकिन इससे विपरीत परिस्थिति ये है कि 6 घंटे भी बिजली मिलती नहीं है किसानों को. પુરવઠો નિયમિત જળવાઈ રહે અને દિવસ દરમિયાનના સમયમાં મળી રહે તે માટે પૂરતા પ્રયત્નો હાથ ધરવામાં આવશે. સાથે સાથે એ લોકો દ્વારા કંટ્રોલ રૂમ બાબતે યોગ્ય પ્રતિભાવ ન આપવા બાબતની પણ ફરિયાદ કરેલ છે. તે સંદર્ભમાં ખાસ કરીને DGVCLના જે વીજ કંપનીના કંટ્રોલ રૂમ છે તેની 24 કલાક 24/7 કાર્યરત રહી અને યોગ્ય જવાબ ખેડૂતોને મળી રહે તે માટે અહીંયાથી પણ એક ટીમ તૈયાર કરી અને એમની ચકાસણી કરી દેવામાં આવશે. વીજળીમાં ધાંધિયાને કારણે દ્વારકા જિલ્લાના ખેડૂતો ભોગવી રહ્યા છે હાલાકી. લો વોલ્ટેજને કારણે મોટર્સ બળવાની સમસ્યાથી ખેડૂતો પરેશાન છે. ખંભાળિયા તાલુકાના ખેડૂતોને સમયસર વીજળી ન મળતા પાકને બચાવવા ડીઝલ એન્જિનનો ઉપયોગ કરતા દેખાયા.
ખેડૂતો ડીઝલ મશીનથી ઉનાળુ પાક લેવા મજબૂર બન્યા છે। ઉદ્યોગોને પૂરતી વીજળી અપાય છે, પરંતુ ખેડૂતોને નહીં। સરકાર ઓરમાયું વર્તન કરતી હોવાનો ખેડૂતોએ આરોપ લગાવ્યો છે। હવે આ લાઇટના એવા ધાંધિયા છે અટાણે તે પાણી પાવામાં એવી તકલીફ પડે કે તે પાવર ઓછા વધુ થયા રાખે અને એના હિસાબે મોટરું હાલતી નથી। અમારું આ ટાઈમે કાંઈ પીતું નથી અને મોટરું ભરી જાય બરાબર હરખી હાલે ત્યાં તે પાવર ઓછા વધુ થાય મોટર ભરી જાય તો મોટરું વળી કાઢીને રિપેર કરાવીને એ વળી નાખી દે 3-4 દી નીકળી જાય ત્યાં અમારે આ બધું સુકાઈ જાય। મોટરું ભરી જાય છે ને વાવણા સુકાય છે અમારા અને પાણી સમજી લો ડીઝલનો ભાવ વધી ગયો છે। પાણી આવે તો મશીનનું પાઈ છીએ અમે રાતના દીના કૂચે મર્યા કરી માણસો આવે છે ને ભરી જાય। જમ્પો ને બમ્પોના પ્રોબ્લેમ છે અમારા ઘઉં ને પાક બધો સુકાય છે અમારો। છેલ્લા 10-15 દિવસથી વીજળીની સતત તંગી ઊભી થઈ છે અને આ તંગીમાં સરકાર જે 8 કલાકના વીજળીના પોકળ દાવાઓ કરે છે, વાહવાહી લૂંટે છે, એના તાઇફાઓ કરે છે, પણ વાસ્તવિકતા એ છે કે ખેડૂતને આજે 4 કલાક પણ વીજળી મળતી નથી। અત્યારે ખેડૂતોના જે શિયાળુ પાક અને ઉનાળુ પાક બંનેને નવો વાવેતરમાં પણ પાણીની જરૂર છે અને જે શિયાળુ પાક દાખલા તરીકે ઘઉં ઊભો છે એમને જરૂર છે। ખેડૂત મોટરનું બટન દબાવી અને પાણીના નાકે પહોંચે ત્યાં લાઇટ જતી રહે છે। ખેડૂત ફરીથી મોટર દબાવે, પાણી ચાલુ કરે અને નાકે પહોંચે તો લાઇટ જતી રહે છે। લાઇટ જો હોર્સ પાવરમાં હોવી જોઈએ એટલી આવતી નથી। એના કારણે કેટલાય ખેડૂતોની મોટર બળી જવાના ઉપરથી ખર્ચા થાય છે। મોટર સાહેબ બળવાનું કારણ કે દાખલા તરીકે ટીસીમાં કોઈ ફોલ્ટ થયું હોય અથવા તો ચાલુ 3 ફેઝમાં વોલ્ટેજ ડ્રોપ થાય અથવા તો કોઈ પણ જગ્યાએ લૂઝ તાર હોય અને બે ભેગા થઈ જાય તો મોટર બળવાના ચાન્સ વધારે રહે અને વધારે પડતા કોઈ વોલ્ટેજ ડ્રોપ અથવા તો વોલ્ટેજના લીધે બળવાની શક્યતા વધારે રહે। ગુજરાતમાં પ્રથમ વખત ડ્રોનની મદદથી વીજચોરી પકડવામાં આવી। આદિપુરમાં પીજીવીસીએલે ડ્રોનના મદદથી ₹48 લાખની વીજચોરી પકડી। પીજીવીસીએલને માહિતી મળી હતી કે આદિપુરમાં આવેલ મીઠાના અગર ધરાવતા લોકો ટ્રાન્સફોર્મર પર લગાડવામાં આવેલ પીવીસી પાઇપને તોડી તેમાં ચેડા કરીને વીજચોરી કરી રહ્યા છે। ત્યારે પીજીવીસીએલે આદિપુર વિસ્તારમાં ડ્રોનની મદદથી એરિયલ સર્વે કર્યો, જેમાં 8 જેટલા વીજ જોડાણમાં ચેડાની વિગત સામે આવતા મીઠાના અગરોના માલિકને 48 લાખનો દંડ ફટકારવામાં આવ્યો છે। મહત્વનું છે કે દર વર્ષે આદિપુર વિસ્તારમાં કરોડો રૂપિયાની વીજચોરી થાય છે, ત્યારે હવે પીજીવીસીએલ દરેક સંવેદનશીલ વિસ્તારમાં જ્યાં જ્યાં વીજચોરી થાય છે ત્યાં ડ્રોનનો ઉપયોગ કરશે। એક પાયલટ પ્રોજેક્ટની જેમ હતું। ભવિષ્યમાં અમે એવી પ્લાનિંગ કરી રહ્યા છીએ કે જ્યારે પણ અમારી ટીમ સર્વેલન્સ માટે જાય, ઇન્સ્પેક્શન માટે જાય અથવા ડિસ્કનેક્શન કરવા માટે જાય કે જે પણ અઘરા કામો છે એ કરવા માટે જાય જેની અંદર અસોલ્ટના ચાન્સીસ હોય છે તો અમારી ટીમ સાથે એક ડ્રોનનું પણ કવર અમે આપશું, જેનાથી એ વિડીયો રેકોર્ડિંગ કરીને એના એવિડન્સ ગેધરિંગ અને જે કલ્પ્રિટ્સ છે, જે ગુનેગારો છે એમને પછી પકડવામાં પણ અમને સરળતા થશે। રાજ્ય સરકારે ખેડૂતોને વીજળી અને પાણી આપવાની જાહેરાત તો કરી દીધી છે, પણ આપણે એ જોઈએ કે રાજકોટ સ્થિત જેતપુરના ખેડૂતો કેવા પ્રકારે વીજળી અને પાણીને લઈને મુશ્કેલી ભોગવી રહ્યા છે। જેતપુર ગ્રામ્યના ખેડૂતો કહી રહ્યા છે કે વારંવાર વીજ પુરવઠો ખોરવાઈ રહ્યો છે। દ્રશ્યોમાં જોઈ શકાય છે તેમ કયા પ્રકારે વીજળી ઝટકા આપી રહી છે। પીજીવીસીએલ દ્વારા લોડ સેટિંગના બહાના કાઢી વીજકાપ મૂકવામાં આવી રહ્યો છે, જેને લઈ ખેડૂતોમાં રોષ ભભૂક્યો છે। ખેડૂતોએ વીજળીની પૂજા કરી અનોખો વિરોધ કર્યો। પૂરતી 8 કલાક મળતી નથી, 6 કલાક ઓછા નામે મળે છે, એમાંય 4 થી 5 કલાક 5 વાર ઝટકા આપે છે। વીજળી પૂરતી ન મળવાને કારણે અવારનવાર એકને એક વાતરમાં પાણી જવા દેવું પડે છે અને પાવરનો દુરુપયોગ થાય છે, જેથી કરીને ખેડૂતોને યુનિટ વધારે ચડે છે અને પીક કરી શકતા નથી। કે 8 કલાક સરકારે એમ કીધું હતું કે 8 કલાક અમે ખેડૂતોને વીજળી આપીએ છીએ, પણ આજે એવી પરિસ્થિતિ આવી ગઈ છે કે 8 કલાકની જગ્યાએ માત્ર 2 કલાક વીજળી મળે છે, એમાંય 4-5 ઝટકા મારે છે, તો પૂરતી વીજળી મળવાની નથી તો પાક કેવી રીતે પાકવાનો। પંચમહાલ ડેરીનો દૂધ ઉત્પાદકો માટે હિતલક્ષી નિર્ણય લીધો છે। દૂધ ઉત્પાદકોને ચૂકવાતા ભાવમાં પ્રતિ કિલો ફેટે ₹20નો વધારો કરાયો છે। 21 માર્ચથી દૂધ ઉત્પાદકોને ₹710 પ્રતિ કિલો ફેટ ચૂકવવામાં આવશે। ભેંસના એ ગ્રેડ દૂધના ભાવમાં પણ પ્રતિ કિલો ફેટ ₹20 વધારી ₹730 ચૂકવવાનો નિર્ણય લેવાયો। ડીના ચેરમેન જેઠાભાઈ ભરવાડના નિર્ણયથી પંચમહાલ, દાહોદ અને મહીસાગર જિલ્લાના 2.5 લાખથી વધુ દૂધ ઉત્પાદકોને તેનો લાભ મળશે।
તો આ સાથે સમાચારોમાં હાલ રોકાઈશું બ્રેક માટે. બ્રેક બાદ સમાચારો મળી રહ્યા છે. રાજ્યની જિલ્લા પંચાયતોમાં કર્મચારીઓની કમી સામે આવી છે. જિલ્લા પંચાયતમાં વર્ગ 1 થી 4ના કર્મચારીઓમાં 55% ઘટ જોવા મળી છે. રાજ્યના 33 જિલ્લા પંચાયતમાં 4221 જગ્યાઓ ખાલી પડી છે. વર્ગ 1ની 143 અને વર્ગ 2ની 299 જગ્યાઓ ખાલી છે. વર્ગ 3ની 3158, વર્ગ 4ની 621 જગ્યાઓ ખાલી પડી છે. વિધાનસભા ગૃહમાં સરકારે આ અંગે જવાબ રજૂ કર્યો હતો. રાજ્યમાં ઠાકોર કોળી વિકાસ નિગમને ઓછું બજેટ ફાળવાતું હોવાનો આરોપ કોંગ્રેસે લગાવ્યો, જેના પર પલટવાર કરતા ભાજપે કોંગ્રેસ વર્ગ વિગ્રહની રાજનીતિ કરતી હોવાનો આરોપ લગાવ્યો. કોંગ્રેસ ધારાસભ્ય બળદેવજી ઠાકોરે વિધાનસભા ગૃહમાં આ મુદ્દો ઉઠાવ્યો. બળદેવજીએ કહ્યું કે સરકારે ઠાકોર કોળી સમાજને વ્યક્તિ દીઠ ₹1 ફાળવી અન્યાય કર્યો છે, જ્યારે સુખી વર્ગના આયોગને 500 કરોડ રૂપિયા ફાળવ્યા છે. ગુજરાતના 519 માછીમારો પાકિસ્તાનની જેલમાં કેદ છે. છેલ્લા 2 વર્ષમાં 358 માછીમારોને પાકિસ્તાને પકડ્યા હતા. 2020માં ગુજરાતના 163 માછીમારોને પાકિસ્તાને પકડ્યા છે. 2021માં આંકડો હતો 195. આ માછીમારોને પાકિસ્તાને પકડ્યા હતા. માછીમારોને મુક્ત કરવા માટે રાજ્ય સરકારે 18 વાર રજૂઆત કરી છે. વિધાનસભા સત્ર દરમિયાન કોંગ્રેસ ધારાસભ્ય પૂંજા વંશે પૂછેલા પ્રશ્નનો સરકારે કંઈક આ જવાબ રજૂ કર્યો. તો વિધાનસભા ગૃહમાં કોંગ્રેસે હોબાળો કરતા જેટીની કામગીરી પર કોંગ્રેસે સવાલ ઉઠાવ્યો. કોરોનાને કારણે જેટી શરૂ ન થઈ શકી હોવાનો ગૃહમાં સ્વીકાર કર્યો ભાજપે. મંત્રી જીતુ ચૌધરી જવાબ ન આપી શકતા કોંગ્રેસે આ મુદ્દે ફરી એકવાર હોબાળો કર્યો. અમદાવાદમાં વધુ એકવાર નિયમો ભંગ કરનાર વાહન ચાલકોની ખેર નથી. વાહન ચાલકો અવનવા પેંતરા અપનાવી સતત નિયમોનો ભંગ કરી રહ્યા છે, ત્યારે હવે ટ્રાફિક પોલીસ સતત એક્ટિવ બની રહી છે. હેલ્મેટ અને સીટ બેલ્ટ ન પહેરનાર લોકો સામે કાર્યવાહી કર્યા બાદ હવે અમદાવાદ ટ્રાફિક પોલીસ અલગ અલગ નિયમોનો ભંગ કરનાર સામે કાર્યવાહી કરશે, જેમાં હવે રોંગ સાઇડ કે ઓવર સ્પીડમાં વાહન ચલાવવા અને મેમોથી બચવા નંબર પ્લેટ વાળી દેનારા લોકો સામે ટ્રાફિક પોલીસ તવાઈ બોલાવશે. આ કેસીસમાં માત્ર દંડ વસૂલવો જ નહીં, પણ દસ્તાવેજમાં ચેડા કરવાનો ગુનો પણ નોંધવા પોલીસે તૈયારી બતાવી છે. દસ્તાવેજમાં ચેડા કરવાના જે ગુના છે, જે સેશન ટ્રાઇબલ ગુના બને છે IPC 365, 66, 67ના, તે અન્વયે કાર્યવાહી કરવા માટે તમામ સ્ટાફને સૂચના આપી છે. CCTVથી બચવા માટે પણ આ પ્રકારનું કરે છે અને ગુનેગારી કરી અને પોતાની નંબર પ્લેટ પકડાઈ ન જાય એટલા માટે પણ આ રીતનું કરવામાં આવતું હોય છે. અગમચેતી પગલાં રૂપે બધાને કહેવાનું કે પોતાની વાહન પ્લેટ છે એ જે RTOના નિયમ મુજબ, સેન્ટ્રલ મોટર વ્હીકલ એક્ટના નિયમ મુજબ જ તે રાખે, જેથી કરીને તમામને સ્પષ્ટ રીતે દેખાઈ શકે અને આઈડેન્ટિફાઈડ વ્હીકલ કરવું હોય તો થઈ શકે. મહીસાગર જિલ્લાના જુદી જુદી કેડરના સરકારી કર્મચારીઓ અને અધિકારીઓ દ્વારા જૂની પેન્શન યોજના લાગુ કરાવવા ઢોલ નગારા સાથે અનોખું આંદોલન કરવામાં આવ્યું. મહીસાગર જિલ્લાના પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક તલાટી, જિલ્લા પંચાયત અને જિલ્લા સેવા સદન, તાલુકા પંચાયતના કર્મચારીઓ અને અધિકારીઓ એક જૂથ લઈને જૂની પેન્શન યોજના લાગુ કરાવવા અને સરકારને મનાવવા અવનવા આંદોલનો રૂપી દેખાવો કરવામાં આવી રહ્યા છે, જેમાં મહીસાગર જિલ્લાના લુણાવાડા ખાતે અધિકારી અને કર્મચારીઓએ ભેગા મળી આવનાર વિધાનસભાની ચૂંટણી પહેલા અમારો હક લઈને જંપીશુના જુસ્સા સાથે વિવિધ સોસાયટીઝ વિસ્તારમાં ઘરે ઘરે ઢોલ નગારા અને બેનર્સ સાથે આંદોલન ચલાવવામાં આવી રહ્યું છે. સાથે જ ઘરે ઘરે સ્ટીકર્સ ચોંટાડી અવનવા આંદોલનો કરી વડીલોના આશીર્વાદ લઈ સૂત્રોચ્ચાર કરાઈ રહ્યા છે. નો પ્રૂફ ગુજરાતની આગેવાની નીચે અને નો પ્રૂફ મહીસાગરની આગેવાની નીચે આજ રોજ અમે મહીસાગર જિલ્લાના વડુ મથક લુણાવાડા મુકામે એક રેલીનું આયોજન કરી અને ઘરે ઘરે જઈ જનસંપર્ક યાત્રા કરી અને લોકોને સમજાવ્યા કે ભવિષ્યમાં તમારા કે પરિવારમાં નવી પેન્શન યોજનામાં જે બાળકો છે એને પડનારી તકલીફો જે છે સમજાવી અને જનસંપર્ક યાત્રા ચાલુ કરી છે અને આ જનસંપર્ક યાત્રા લાંબો સમય ચાલશે. 1/4/2005થી પેન્શન યોજના લાગુ થયેલી તે દિવસથી
કાળો દિવસ મનાવવાનો અને આ ઉપરાંત અમે અત્યારે ગાંધીજી દયા માર્ગે સરકારને એક ચેતવણી આપીએ છીએ કે અમે ગાંધીજી દયા માર્ગે ચાલી રહ્યા છીએ। જો અમારે શહીદ ભગતસિંહ કે ચંદ્રશેખર બનવું પડશે તો પણ અમે બનવા તૈયાર છીએ। પેન્શન મેળવીને રહીશું। પેન્શન એ અમારો અધિકાર છે। જય હિન્દ, જય ભારત। અને હવે વાત શાળાઓની। રાજ્યભરમાં 700 શાળાઓ એવી છે જે માત્ર એક જ શિક્ષકથી ચાલે છે, જેમાં સૌથી વધુ 100 સ્કૂલો એકલા કચ્છમાં એક શિક્ષકથી ચાલતી હોવાનું વિધાનસભામાં ખુદ સરકારે જાહેર કર્યું છે। કચ્છમાં મોટાભાગની શાળાઓ વાગડ તેમજ નખત્રાણા લખપતમાં આવેલી છે। નખત્રાણાના ભડલી ગામે આવેલી શાળામાં માત્ર એક જ શિક્ષક છે, જેમના હવાલે ધોરણ 9 અને 10 ચલાવવામાં આવી રહ્યા છે। તો ગામના સરપંચે પણ દાવો કર્યો કે શિક્ષકની ઘટ પૂરવા વારંવાર માંગણી કરવામાં આવી છે, છતાં કોઈ કાર્યવાહી કરવામાં નથી આવી રહી। શિક્ષકથી અમારું સંચાલન ચાલે તેમ નથી। બદલીનું હાલે સ્થાનિક ઉપર અને એનું જ શિક્ષણ મંજૂરી મળે અને 2 શિક્ષકોથી અમારો ક્લાસ રૂટીન ચાલુ થાય તે અમારી દરખાસ્ત છે। તો રાજ્યભરમાં 700 શાળાઓ માત્ર એક જ શિક્ષકથી ચાલે છે તેવું સરકારે વિધાનસભામાં સ્વીકાર્યું છે। ત્યારે રાજ્યની વિવિધ શાળામાં ન્યૂઝ 18 ગુજરાતી દ્વારા રિયાલિટી ચેક કરવામાં આવી રહ્યું છે, જેમાં તાપી જિલ્લામાં પણ 58 જેટલી શાળાઓ એક જ શિક્ષકથી ચાલતી હોવાની માહિતી સામે આવી। મહિનાથી હું એકલી આ શાળામાં કામ કરું છું। 42 જેટલા વિદ્યાર્થીઓ છે। એકમ કસોટીઓ લેવાની હોય, ચેક કરવાની હોય અને અભ્યાસક્રમ પણ પૂરો કરવાનો હોય તો બાળકોની સાથે મારાથી પહોંચી વળાતું નથી। દરેક વિદ્યાર્થીને ન્યાય આપી શકાતો નથી। અભ્યાસક્રમ નથી પૂરો થતો તો મને સંતોષ થતો નથી કે હું બાળકોને નથી ભણાવી શકતી એવું મને લાગે છે। એ વચ્ચે મેં 10 માસ તો એકલીએ ચલાવ્યું છે। હવે હાલમાં 2022ને દિવસે અમે પ્રવાસી શિક્ષકની ભરતી કરેલ છે। એમનાથી અમને ઘણી બધી રાહત મળી છે। ત્યારે આ લોકડાઉન પૂરું થઈ ગયું અને 100% હાજરીવાળું ચાલુ થયું ત્યારથી અમારે ત્યાં 25 બાળકો છે, એટલે 3 થી 5માં એક શિક્ષકની ઘટ હતી। ત્યાં અમને પ્રવાસી શિક્ષકની ભરતી કરવા કીધું એટલે અમારે એસએમસીની બોડીએ ઠરાવ કરીને પ્રવાસી શિક્ષકની ભરતી કરી દીધી છે। એટલે છેલ્લા 15 દિવસથી આ સ્કૂલમાં મારી માનવ સેવા તરીકેની જે મારી ફરજ છે, એસએમસી અધ્યક્ષ છું અને મારા બાળકો અહીંયા 4થા ધોરણમાં એક છોકરો ભણે છે અને મારી બેબી જે છે તે 2 માસ પછી 1લા ધોરણમાં અહીંયા જ દાખલ થવાની છે। એટલે હું મારી રીતે માનવ સેવા તરીકે અહીંયા મારી ફરજ બજાવું છું। 31/8/2021ના અમારા જે મહેકમ આવ્યો પ્રમાણે 58 સ્કૂલો એવી છે કે જે એક જ શિક્ષક ચાલી રહી છે, પરંતુ જ્યાં સંખ્યા ઓછી છે 1 થી 5ની શાળાઓ છે એવી આ શાળાઓ છે। ત્યાં પણ અમે પ્રવાસી શિક્ષકની જે નિમણૂક કરવાની આવી ત્યાં નિમણૂક કરી અને અમે શિક્ષક ત્યાં આપેલા છે। તો આ હતા અત્યાર સુધીના તમામ ખાસ સમાચાર। વધુ સમાચાર વિસ્તારથી જોવા માટે આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી।